અમે 60-70 કિલોમીટર થી હોય પિઝા ખાવા આવ્યા છીએ. 60-70 કિલોમીટર થી ક્યાંથી આયા? નમસ્કાર દોસ્તો, આપણે આજે આવ્યા છે માર્ટિનસ પિઝા ના ફ્રી પિઝા ઓફરમાં ને આજે આપણે પૂછવાનું છે લોકોને કેવો લાગે અમને ફ્રી પિઝા. તો મિત્રો માર્ટિનો સ્ટોર થી આટલા સુધી લાંબી લાઈન છે. હજી લાઈન એક બાર સુધી જઈ શકે છે અને સ્ટોર છે એક લાંબા મિનિમમ 500 થી વધારે લોકો આપણે લાઈનમાં ઉભા છે. તો આપણે રિવ્યુ લેશો લોકોનું કે ફ્રી પિઝા ની લાઈનમાં ઉભેલા મેમને પૂછીશું કે તે કેટલા વાગે આયા છે અને તે કેના ઉભા છે. મેમ કેટલા વાગે આયેલા તમે અહીંયા? 12 વાગ્યાથી ઉભા જ છીએ. 12 વાગે છે. ફેમિલી સાથે આવ્યા છો? ફેમિલી સાથે આવ્યા હા. છીએ. છોકરાઓના ફેવરેટ હોય એટલે આયા. ને આજે પિઝા ખાઈને જવાના છે. તમે લઈ આપો તો બેટર. હા, લાઈનમાં પૂરી પડશે આજે. તો ઉભા જ રહીએ છીએ. તો આપણે મિત્ર પૂછીશું, મિત્ર કેવા લાગે પિઝા તમને અહીંયા? પિઝા બહુ ટેસ્ટી છે અને પિઝાનો ટેસ્ટ બહુ મસ્ત છે અને અમે 60-70 કિલોમીટર થી હોય પિઝા ખાવા આવ્યા છીએ. 60-70 કિલોમીટર થી ક્યાંથી આયા? પાંથાવાડા જોડેથી આવ્યા છીએ. પાંથાવાડા થી આયા ને? હા ફૂલ ફ્રેન્ડ ફેમિલી? હા, ફેમિલી બધા કાકા છે. હા, Okay, બહુ okay. મસ્ત પિઝા બનાવે છે. તો મિત્રો માર્ટિનો પિઝા માટે લોકો 60 કિલોમીટર દૂર આવ્યા છે પિઝા ખાવા માટે અને ફૂલ ફેમિલી સાથે આવ્યા છે. તો તમે જરૂર મુલાકાત કરજો. તો અહીંયા ઉભા પિઝા લાવવાને પૂછીશું. તો તમે કેટલા વાગે આવેલા છો? 11 લાઈન લાંબી હતી? હા? લાઈન ખૂબ લાંબી હતી? ના હા તો કોણ આવ્યું તમે બધી ફ્રેન્ડો ફ્રેન્ડ સાથે આયા? તે પિઝા ક્યાં છે ખાવા? અહીંયા હા ઘેર જઈ અહીંયા નહીં ખાવાના? ફેમિલી સાથે ફેમિલી સાથે. તો આ બધી બહેનો અહીંયા પિઝા ખાવા આવી છે ને તે ઘણી લાંબી લાઈનો બધી અને લાંબા સમય પછી મળ્યા છે પિઝા. તો આપણે માર્ટિનોઝ ના ઓનરને પૂછીશું જગદીશભાઈને. જગદીશભાઈ, તમે વિચાર્યું હતું આટલી ભીડ આવશે? આપણે આજ સુધી નતું વિચાર્યું કે આટલી ભીડ થશે અહીંયા ને પાલનપુરમાં આપણું આ રીતે સ્વાગત થશે આટલી ભીડ સાથે. આપણા માટે આ બેસ્ટ અનુભવ છે ને આપણે ડીસા પાટણ બી લીધું છે ને ત્યાં પણ આપણે આવી જ ભીડ કરવાની છે ને અહીંયા જ આવો પાલનપુરનો આપણને સપોર્ટ મળે એની જરૂર છે આપણને. તો મિત્રો આપણે જે ખુશખબરી મળી ગઈ છે કે ડીસા અને પાટણમાં કરવાના છે, તો બધા ફોલોઅર્સને કહીશ કે ડીસા અને પાટણમાં આટલી ભીડ હોવી જોઈએ. 100% આટલો જ સપોર્ટ મળે અને ખૂબ ખૂબ આભાર કે આપણને આ પાલનપુરે આટલો સપોર્ટ કર્યો એના માટે દિલથી આભાર. થેન્ક યુ. માર્ટિનોઝ પરિવાર દિલથી આભાર વ્યક્ત કરે આપણે છે. પણ થેન્ક યુ કહી છે તમે આટલું જોરદાર વસ્તુ લાયા અહીંયા. તો થેન્ક યુ.